સમાચાર તારીખ 1/8/2024 રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા રેસકોર્સ બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે આજ રોજ આંદોલન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની અંદર SC/ST માઇનોરિટી સમાજ ઉપર એક પછી એક અત્યાચાર બની રહ્યો છે તેના અનુસંધાનમાં રાજસ્થાનના મર્ડર કેસ, ઉત્તર પ્રદેશ મર્ડર કેસ, સુરતમાં મર્ડર કેસ અન્ય બનાવોને આવરી લઈને આવેદનપત્ર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું। સરકાર પર પ્રહાર કરતા ભીમ આર્મી કાર્યકર્તાઓ દ્વારા ખુરશી ખાલી કરો, મૂળ નિવાસીઓને દેશ સોંપો જેવું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિજય પટેલ, NN ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। रक्षण नहीं कही सकते, चुटिया मारा कार्यक्रम से मारो चुटिया मोदी तेरी हाय हाय, मोदी तेरी हाय हाय, योगी मोदी भारत एकता मिशन द्वारा रखवामां आवी छे जे अवारनवार दलितो पर अत्याचार थाय छे एना बदलमां अमे लोको आवेदन रेलीनो कार्यक्रम राखेलो छे। सरकारने चुटियामार कार्यक्रम राखेलो छे। आवेदनपत्र અહીંયાથી અમે લોકો આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપવા જઈશું, કારણ કે જે દલિતો પર અત્યાચાર છે અત્યારે આપણે ઉદયપુરમાં પણ જોયું કે દલિત શિક્ષકને મારી નાખવામાં આવ્યા, પછી એક આપણે યુપીનું પણ જોયું કે ગાઝિયાબાદમાં એક ભાઈને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા, અને યુપીમાં આપણે મંદિરમાં બળાત્કાર થતા પણ આપણે વાંચીને સાંભળીને જોયું પણ। તો હું એવું કહેવા માંગુ છું કે જે પૂજારીઓ દ્વારા મંદિરમાં બળાત્કાર કરવામાં આવ્યો છે, શું એ મંદિર અશુદ્ધ નથી થઈ ગયું? આમ દલિતોથી વારાઘડી અભડાય છે તો એ મંદિર પણ અશુદ્ધ થઈ ગયું છે। તો મારું આપ સરકારશ્રીને એક નિવેદન છે કે મંદિર પર બુલડોઝર ચલાવવું જોઈએ, કારણ કે જો આ સરકાર અન્યના કોઈ એનાથી બુલડોઝર ચલાવી નાખતા હોય કોઈના ઘર ઉપર, તો મંદિર પણ અશુદ્ધ થઈ ગયું છે તો મંદિર પર બુલડોઝર ચલાવી નાખવું જોઈએ। આપણે સુરતમાં જોયું કે એક જ દિવસમાં 2 હત્યાઓ કરવામાં આવી, છતાં પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે, પણ ભાજપ સરકારની કંઈ ને કંઈ દબાણના કારણે બધી જગ્યાએ પોલીસ નિષ્ફળ જાય છે। એનું કારણ છે કે આગળથી દબાણ। એટલે મારું એ છે કે સરકારને કે તમે આના ઉપર ધ્યાન આપો, અને આ નકામી સરકાર જે મહિલાઓની વાત કરે છે સશક્તિકરણની, તો આવી મહિલાઓ પર જ્યારે બળાત્કાર થાય છે તો આ સરકાર ક્યાં જાય છે એ મારો સવાલ છે સીધો। અને તમારા માધ્યમથી હું મહિલાઓને પણ કહેવા માંગીશ, જે મહિલાઓ આજે ઘરમાં બેઠી છે તે મહિલાઓને પણ કહેવા માંગીશ કે આજે હું એકલી અહીંયા મહિલા છું, જે મહિલાઓ પર અત્યાચાર થાય છે, જે ભાઈઓ પર અત્યાચાર થાય છે, શું આ અત્યાચાર સામે તમે ચૂપ બેસી રહેશો તો શું આ અત્યાચાર બંધ થઈ જશે? બહાર નીકળો અને અત્યાચાર સામે લડત આપો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। ચાલો, જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી, જય જોહાર, જય મંડળ। ભારતની અંદર ઘણા સમયથી SC/ST, OBC અને માઇનોરિટી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, ખાસ કરીને SC/ST અને માઇનોરિટી સમાજને જે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, તો આ ભારતની જે ભાજપની સરકાર છે એને અમે કહેવા માંગીએ છીએ કે આ દેશના આ લોકો મૂળ નિવાસી છે। જ્યારે આ લોકો પૂરેપૂરા મેદાનમાં આવી જશે જાગૃત થઈ, તો યાદ રાખો તમારી ખુરશી અને બધું ગટરમાં જવાની તૈયારી છે। એટલે હજુ પણ તમારી પાસે સમય છે। આ ત્રણ જે પણ તમે ટાર્ગેટ કરેલું છે SC/ST અને માઇનોરિટી સમાજને, એને હવે એમના હક અને અધિકારો આપો
અને જો તમારાથી ના અપાતા હોય તો તમારી સીટો ખાલી કરો. તમારા કરતાં પણ વધારે ભણેલા ગણેલા લોકો, SC ST અને માઇનોરિટી સમાજના લોકો સીટ લેવા માટે તૈયાર છે. 8 પાસ, 7 પાસ, 6 પાસ આવા તો તમારા મંત્રીઓ છે. શરમ આવી જોઈએ આ ભારતની એજ્યુકેટર સરકારને. શરમ આવી જોઈએ કે આવા મંત્રીઓ એમના મંત્રીમંડળમાં ભરેલા છે. જય ભારત, જય ભીમ. આ સાથે મારું નામ સંદીપ પરમાર, વડોદરા જિલ્લા ભીમાની મહાસચિવ. આ સાથે ભીમ આર્મી દ્વારા આ જે સરકાર છે જે દલિતો ભીમ આર્મી ગુજરાત. જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી. આજરોજ અમે રેસકોર્સ સર્કલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, સુરત અને અનેક મંદિરોમાં જે દુર્વ્યવહારની ઘટના બની છે, માય કાંગલા નપુંસક લોકોએ જે ઝીણા વિદ્યા કર્યા છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. સાથે સાથે યોગી અને મોદીને તો ખાસ ચેતવણી આપી છે કે તમારાથી જો સરકાર ના સચવાતી હોય, પ્રજાનું રક્ષણ ના થતું હોય તો માય કાંગલા મૂકી અને સત્તા પરથી દૂર થાઓ. અને અમારા ચંદ્રશેખર આઝાદને બોલવાની પણ તક નથી આપવામાં આવી. એટલે ઓમ બિરલાને પણ અહીંથી તાકીદ કરીએ છીએ કે બીજી વખત એવું કર્યું તો સંસદનો ઘેરાવ કરીશું. જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી. મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ભીમ આર્મી સક્રિય કાર્યકર, વડોદરા જિલ્લો.